વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ છે। વરસાદી પાણીથી પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે। શિવલિંગ સહિત અનેક મંદિરની ચીજવસ્તુઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે। ખુદ ભગવાન પણ જાણે જળમગ્ન થઈ ગયા છે। મંદિરમાંથી પાણી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ જામનગરમાં ભારે વરસાદની આ સ્થિતિ છે। તમે જુઓ કે મંદિરની અંદર પાણી ભરાઈ ગયા છે। શિવલિંગ જળમગ્ન છે। મહાદેવનું મંદિર કે જેના તમે આપણે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। લોકો મંદિરમાંથી પાણી અત્યારે બહારની તરફ ઉલેચી રહ્યા છે। ખાસ વાત એ છે કે જામનગર શહેરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ વધારે વિકટ છે। પછી એ મોટા વડાલા હોય કે પછી કાલાવડની આસપાસના વિસ્તારો હોય। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે।